હવે નજર સૌરાષ્ટ્ર કચ્છના ટોપ 9 ન્યૂઝ પર। સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો। એક જ દિવસમાં 7 લોકોના શંકાસ્પદ મૃત્યુ અને એક જ દિવસમાં 7 લોકોના મૃત્યુને કારણે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું। મૃતકો સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવી। આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી અને સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2900ને પાર પહોંચી। રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર સાવચેત। રાજકોટના કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરીને તંત્રને એલર્ટ રહેવા કહ્યું છે, તો કેન્સર અને સમરસનું ઓક્સિજન અને કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ। રાજકોટ જિલ્લામાં 150 કરતાં વધારે વેન્ટિલેટરની સુવિધા છે, તો જિલ્લામાં 300 આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। રાજકોટમાં 137 નવા કેસ સામે આવ્યા, જેમાં શહેરના 85 અને જિલ્લાના 52 કેસ સામેલ, તો 122 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, જેમાં શહેરના 81 અને જિલ્લાના 41 દર્દીઓ સામેલ। તો દિવાળી બાદ હવે સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે આગમચેતી રૂપે ભાવનગર કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લામાં તમામ જનસેવા કેન્દ્રો પર આવતા મુલાકાતીઓના કોરોના ટેસ્ટ ફરજિયાત રીતે કરવામાં આવી રહ્યા છે। એક જનસેવા કેન્દ્ર પર દરરોજના 100થી વધારે મુલાકાતીઓ આવતા હોય છે। ભાવનગર કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો માસ્ક ફરજિયાત રીતે પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે। આવનારા 10 દિવસ મહત્વના છે, ત્યારે લોકો વધુ સાવચેતી રાખે। અમરેલીના વડિયામાં માસ્ક વિના ફરતા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી। વડિયાના બજાર કે લારી ગલ્લે માસ્ક વિના દેખાતા લોકોને હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા। વડિયામાં 15થી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા। અમરેલીના કલેક્ટરની સૂચનાથી ડેપ્યુટી મામલતદાર અને પોલીસ જવાનોએ ટેસ્ટિંગનું નવું અભિયાન હાથ ધર્યું, જેથી લોકો બિનજરૂરી બજારમાં ફરતા બંધ થાય। દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં માર્કેટયાર્ડ સહિતના એકમો ફરીથી ધમધમવા લાગ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ માર્કેટયાર્ડમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા હાલ થયા। યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હતી, તે દરમિયાન ખેડૂતોએ હોબાળો કર્યો। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સારી ગુણવત્તાવાળી મગફળી ફગાવવામાં આવી રહી છે, જ્યારે કે નબળી ગુણવત્તાવાળી મગફળીને પાસ કરવામાં આવી રહી છે। ખેડૂતોએ સારી ગુણવત્તાવાળી મગફળીને પાસ કરવાની અપીલ કરી। ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતર અને ઉત્પાદન દર વર્ષે ખૂબ જ સારું થાય છે, જેમાં આ વર્ષે પણ ખેડૂતોને આશા હતી કે રોકડિયા પાકમાં સારી આવક થશે, પરંતુ હાલમાં ભાવનગર જિલ્લામાં અનેક ગામોમાં લાલ ઈયળનો ઉપદ્રવ થયો છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે। ઈયળને કારણે કપાસના પાકને નુકસાન થઈ રહ્યું છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કપાસનું વાવેતર સૌથી વધારે થઈ રહ્યું છે। આ વર્ષે પહેલા અતિવૃષ્ટિનો માર અને ત્યારબાદ ગુલાબી ઈયળના રોગચાળાને કારણે કપાસના પાકની ઉપજમાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે અને આ કારણથી ખેડૂતોને ઓછું ઉત્પાદન મળ્યું છે। બીજી તરફ ખેડૂતો રાણપુર માર્કેટયાર્ડમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આથી ખેડૂતો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI અનુસાર કપાસની ખરીદી થાય અને ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે, જેથી તેમને એક મણે કપાસને 200 થી 300 રૂપિયાનો ફાયદો થશે। તો માળવે જવાય, આ કહેવતને ગીર સોમનાથના એક ખેડૂતે સાર્થક કરી છે। ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામના ખેડૂતે કપાસના ડીટોપિંગ માટે ઉમદા મશીન તૈયાર કર્યું। મશીનની ખાસિયત છે કે ખેડૂતોને પહેલા જે મજૂરી ખર્ચ ચૂકવવો પડતો હતો, તેના કરતાં અડધી કિંમતમાં ખેડૂતોનું કામ પૂર્ણ થશે અને સમયની પણ બચત થશે। રસિકભાઈ પોરિયા નામના ખેડૂતને આ મશીન બનાવવાની પ્રેરણા ખેતી વિષયક સેમિનાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે, જેનો લાભ હવે અન્ય ખેડૂતો પણ લઈ રહ્યા છે। રાજકોટના પોશ વિસ્તાર યાજ્ઞિક રોડ પર લાભ પાંચમે તસ્કરોએ પણ મુહૂર્ત કર્યું। યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણનગર શેરી નંબર 13માં રહેતા જીતુ પરસાણા નામના વ્યક્તિના ઘરેથી લાખો રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ અને પોલીસે તપાસ હાથ ધરી। રાતના સમયે 3 શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા અને ઉપરના રૂમમાં આવેલા કબાટમાંથી અંદાજે 10 લાખ રૂપિયા અને 29 તોલા જેટલા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા અને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને તેના મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે।